ભાવનગરના નારાજ પૂર્વ મેયરને મનાવવામાં ભાજપ સફળ રહ્યું છે। ટિકિટ ન મળતા જ નારાજ હતા પૂર્વ મેયર ભરત બારડ। મોવડી મંડળે ભરત બારડે ગાંધીનગર બોલાવ્યા। ગાંધીનગર બેઠક બાદ પૂર્વ મેયરની નારાજગી દૂર થઈ ગઈ છે। વિવાદનો અંત આવ્યો હોવાની પણ ભરત બારડે વાત કરી। કાર્યકરોને ચૂંટણીના કામમાં લાગી જવાની અપીલ કરાઈ હતી। જે મામલો હતો એ ખૂબ જ ગંભીર બન્યો હતો, જ્યાં સુધી કે મેયરને તો મુલાકાત પણ નહોતી કરવા દેવાઈ। પણ આખરે આપ જોઈ રહ્યા છો કે આ ફોટોગ્રાફ્સ ઘણું બધું કહી રહ્યું છે। આજરોજ ગાંધીનગર ખાતે મારી ભારતીય જનતા પાર્ટીના વડીલો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ ભાજપા પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ આપણા ભાવનગર પશ્ચિમના લોક લાડીલા અને કૃષિ મંત્રી એવા જીતુભાઈ વાઘાણી સાહેબની સાથે રૂબરૂ મુલાકાત થઈ। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી સંદર્ભે મારી વાત મેં મોવડી મંડળ સમક્ષ મૂકી। ચર્ચાથી મને સંપૂર્ણ સંતોષ થયો। ભાજપ સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે અને હું પણ પાર્ટીના સિદ્ધાંતોને વિચારોને લઈને કામ કરનાર પાયાનો કાર્યકર છું। આવનારી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં તન મન અને ધનથી કામ કરીએ અને વિપક્ષને હરાવીએ। સૌ પાર્ટીના કાર્યકર્તાઓને મારી વિનંતી છે, કામે લાગી જઈએ। જીતાડવા માટે પાર્ટીને આપણે ખૂબ મોટી લીડથી આપણે જીતાડીએ। સૌને મારા જય સિયારામ।